નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે જીટીયુની અંદર ટ્રિપલ સીની જે એક્ઝામ લેવાય છે તેના સંપૂર્ણ સિલેબસ વિશેની ચર્ચા કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. તો આ સિલેબસ ટોટલ 8 પાર્ટની અંદર વિભાજન કરવામાં આવેલો છે. તો પહેલાં આપણે એ ભાગ જોઈ લઈશું અને ત્યારબાદ એનો ડિટેલમાં ચર્ચા કરીશું. MS યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને HNGU યુનિવર્સિટીના ટ્રિપલ સીની પરીક્ષાના લગતા વિડીયો અને સિલેબસ માટેના વિડીયો મેં બનાવેલા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. અહીંયા આપણને પહેલું જ આપ્યું છે કોમ્પ્યુટરનો પરિચય. તો અહીંયા બેઝિક કોમ્પ્યુટરના પરિચય વિશેની વાત કરવામાં આવેલી છે. બીજા નંબરે આપ્યું છે આપણને ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. તો અહીંયા આપણને ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS સિસ્ટમ વિન્ડોઝ 10નો ઉપયોગ આપેલો છે. એટલે કે જીટીયુની અંદર તમને ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 10 આપવામાં આવશે. તો વિન્ડો 10 પર તમારે પ્રેક્ટિકલ આપવાનું રહેશે. ત્યારબાદ આપણને આપ્યું છે ત્રીજા નંબરનું MS વર્ડ. એમાં MS ઓફિસ 2019નો ઉપયોગ કરવામાં આવેલો છે. ચોથા નંબરે આપણને આપ્યું છે MS એક્સેલ. એની અંદર પણ 2019નો ઉપયોગ કરવામાં આવેલો છે. પાંચમા નંબરે આપ્યું છે આપણને MS પાવર પોઈન્ટ. છઠ્ઠા નંબરે આપેલું છે આપણને ઇન્ટરનેટ એક્સેસ અને વેબ બ્રાઉઝર. એટલે અહીંયા આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો છે, એટલે કે તેને એક્સેસ કઈ રીતે કરવું અને વેબ બ્રાઉઝર અલગ અલગ પ્રકારના તેનો અભ્યાસ કરવાનો આવશે. સાતમા નંબરે આપ્યું છે આપણને ઇન્ડિક કીબોર્ડ ગુજરાતી ટાઈપિંગ. તો કોમ્પ્યુટરની અંદર ગુજરાતી ટાઈપિંગ માટેનો આ પ્રકારનો મેં એક વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ અને કોમ્પ્યુટરની અંદર કઈ રીતે ગુજરાતી ટાઈપિંગ કરવું તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો અને પ્રેક્ટિસ કરી અને ગુજરાતી ટાઈપિંગ તમે સરળતાથી કરી શકશો. આઠમા નંબરે આપણને આપેલું કોમ્યુનિકેશન એન્ડ કોલાબરેશન, એટલે કે બીજા કોમ્પ્યુટર સાથે અથવા તો કોમ્પ્યુટરની મદદથી બીજા વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કઈ રીતે કરવું, એટલે કે આપણે ઈમેલ કઈ રીતે કરવો તે વિશેની માહિતી આપણને અહીંયા આપેલી છે. તો હવે આપણે આ 8 પોઈન્ટની ડિટેલમાં માહિતી મેળવીએ. તો પહેલું આપણે વાત કરી કે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટરનો પરિચય. તો કોમ્પ્યુટરના પરિચયની અંદર આપણને પહેલો જ ભાગ આપ્યો છે ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનની વાત કરવામાં આવેલી છે. બીજા નંબરે આપ્યું છે આપણને ઓબ્જેક્ટિવ્સ, એટલે કે કોમ્પ્યુટરના ઓબ્જેક્ટ એટલે કે ધ્યેય શું છે તે વિશેની વાત. ત્રીજા નંબરે આપ્યું છે આપણને વોટ ઇઝ કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટર શું છે અને એના આપણને પેટા પ્રકાર 3 આપેલા છે. એમાં આપ્યું છે હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર, એટલે કે કોમ્પ્યુટરનો ઇતિહાસ. કેરેક્ટરિસ્ટ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ, તો કોમ્પ્યુટર સિસ્ટમની લાક્ષણિકતા વિશેની અહીંયા ચર્ચા આવશે. બેઝિક એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરની બેઝિક એપ્લિકેશનો. ચોથા નંબરે આપણને આપ્યું છે કમ્પોનેન્ટ્સ ઓફ કોમ્પ્યુટર. તો એની અંદર કોની વાત કરવામાં આવી છે, તો એની અંદર CPUની વાત કરવામાં આવી છે, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તો CPUની. એના પછી ઇનપુટ ડિવાઇસ, તો અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસની એ પણ આપણને પ્રશ્ન પૂછાતો હોય છે. પછી આઉટપુટ ડિવાઇસ, તો આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય અને કયા કયા પ્રકારના હોય તે વિશેના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. અને ચોથા નંબરે આપ્યું આપણને કોમ્પ્યુટર મેમરી. તો મેમરી આપણને 2 પ્રકારની જોવા મળે, એક તો ROM અને બીજી RAM. તો આ પ્રકારની ચર્ચા. પાંચમા નંબરે આપ્યું છે આપણને કોન્સેપ્ટ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. તો હાર્ડવેર અને સોફ્ટવેરના કોન્સેપ્ટ, એની અંદર આપણને આપ્યું પેટા વિભાગ હાર્ડવેર. તો હાર્ડવેર કયા કયા પ્રકારના અને કેટલા હોય અને હાર્ડવેરનો ઉપયોગ, તો હાર્ડવેરની વાત. અને બીજી સોફ્ટવેર, તો સોફ્ટવેરની અંદર પણ અલગ અલગ વાત કરવામાં આપણને આવેલી છે. તો અહીંયાથી આપણે સોફ્ટવેરની વાત કરીએ તો સોફ્ટવેરની અંદર કોમ્પ્યુટર એપ્લિકેશન, જે કોમ્પ્યુટરની અંદર એપ્લિકેશન સોફ્ટવેર હોય એની વાત કરવામાં આવી છે. અને બીજા નંબરે સિસ્ટમ સોફ્ટવેર. તો 2 પ્રકારના સોફ્ટવેર આપણને જોવા મળે, એક તો એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર. ત્રીજા નંબરે આપણને આપેલું છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો અલગ અલગ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવે ને, C ને C+, પાયથનના અલગ અલગ પ્રકારની તેની વાત કરેલી છે. છઠ્ઠા નંબરે આપેલું છે આપણને રિસ્પેક્ટેશન ઓફ ડેટા અથવા ઇન્ફોર્મેશન. તો આપણને ડેટા અને ઇન્ફોર્મેશન માટેની વાત આપેલી છે. સાતમા નંબરે આપ્યું આપણને કોન્સેપ્ટ ઓફ ડેટા પ્રોગ્રામિંગ, તો ડેટા પ્રોગ્રામિંગ. આઠમા નંબરે આપ્યું આપણને ઇન્સ્ટોલિંગ એ પ્રિન્ટર, તો પ્રિન્ટર કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને સમરી આપી છે, એટલે કે એ બધાનું ઓવરવ્યૂ આપણને આપેલું છે. ત્યારબાદ આપણને બીજો વિભાગ આપેલું છે અને બીજા વિભાગની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. અને અહીંયા આપણને ઓપરેટિંગ સિસ્ટમ આપી છે 10, એટલે કે વિન્ડોઝ 10ની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ બધી જ માહિતી નીચેની જે પણ આપણને માહિતી આપી એ બધી જ માહિતી વિન્ડોઝ 10 વિશેની આપી છે. તો પહેલું ઇન્ટ્રોડક્શનની અંદર આપણને આપ્યું છે ઓબ્જેક્ટિવ્સ, એટલે કે ઉદ્દેશો. વિન્ડોઝ 10ના ઉદ્દેશ કયા પ્રકારના છે તે. બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, તો ઓપરેટિંગ સિસ્ટમની બેઝિક વિશેની ચર્ચા. એની અંદર આપી છે આપણને ઓપરેટિંગ સિસ્ટમ, તો
તો ઓપરેટિંગ સિસ્ટમ વિશેની બેઝિક માહિતી, બેઝિક ઓફ પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર વિન્ડોની, તો અલગ અલગ પ્રકારના જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એની અંદરથી વિન્ડોના જે પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ હોય ને તે. ત્યારબાદ આપ્યું આપણને ધ યુઝર ઇન્ટરફેસ, તો યુઝરનો ઇન્ટરફેસ જે વિન્ડો 10ની અંદર કેવા પ્રકારનો હોય, તો એમાં આપણને પહેલું જ આપ્યું ટાસ્ક બાર, તો ટાસ્ક બાર 10ની અંદર કયા પ્રકારનું જોવા મળે, આઇકોન કયા પ્રકારના જોવા મળશે, સ્ટાર્ટ મેનુ કયા પ્રકારનું હોય, અને રનિંગ અને એપ્લિકેશન કેવા પ્રકારની આપણને જોવા મળે તે. 1.4ની અંદર આપણને ઓપરેટિંગ સિસ્ટમ સિમ્પલ સેટિંગ, તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે સિમ્પલ સેટિંગ હોય ને એમાં આપ્યું છે ચેન્જિંગ સિસ્ટમ ડેટ એન્ડ ટાઈમ, તો સિસ્ટમની અંદરથી તારીખ અને ટાઈમ કઈ રીતે ચેન્જ કરવો, ચેન્જિંગ ડિસ્પ્લે પ્રોપર્ટી, તો ડિસ્પ્લે પ્રોપર્ટી કઈ રીતે ચેન્જ કરવી, એડ એન્ડ રિમૂવ વિન્ડો કમ્પોનન્ટ્સ, તો વિન્ડો કમ્પોનન્ટ્સ કઈ રીતે એડ કરવા અને કઈ રીતે રિમૂવ કરવા, એડ એન્ડ રિમૂવ પ્રોગ્રામ્સ, તો પ્રોગ્રામ્સ કઈ રીતે એડ કરવા અને કઈ રીતે રિમૂવ કરવા, એડિંગ એન્ડ રિમૂવ પ્રિન્ટર્સ, તો પ્રિન્ટર્સ કઈ રીતે એડ કરવું અને કઈ રીતે રિમૂવ કરવું. ત્યારબાદ આપ્યું આપણને ફાઇલ મેનેજમેન્ટ, તો ફાઇલનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ટાઈપ ઓફ ફાઇલ, કેટલા પ્રકારની ફાઇલ જોવા મળે અને કયા કયા પ્રકારની તે, એન્ટીવાયરસ સોફ્ટવેર, તો એન્ટીવાયરસ સોફ્ટવેર કેટલા હોય અને કયા કયા પ્રકારના, બાય ડિફોલ્ટ સોફ્ટવેર કયું આવે છે તે, અને તેની સમરી. ત્રીજા નંબરે આપ્યું છે આપણને MS વર્ડ, જે માઇક્રોસોફ્ટ ઓફિસ 2019ની અંદરથી લેવામાં આવ્યું, એટલે કે આપણનું વર્ઝન આપ્યું છે 2019નું, એની અંદર જે MS વર્ડ હોય એની આપણને ચર્ચા કરેલી છે. તો અહીંયા આખું જ બધો ઓવરઓલ માઇક્રોસોફ્ટ ઓફિસની બધી જ વાત કરેલી છે, જેની અંદર આપણને અહીંયા ઇન્ટ્રોડક્શન, ઓબ્જેક્ટ બેઝિકની અંદર આપ્યું ઓપનિંગ વર્ડ પ્રોસેસિંગ પેકેજ, તો વર્ડ પ્રોસેસિંગ જે પેકેજ હોય એને ઓપન કઈ રીતે કરવું, પછી જે આપણે MS વર્ડ ઓપન કરીએ એની અંદર મેનુ બાર કયા પ્રકારનું હોય, યુઝિંગ હેલ્પની અંદર શું આવે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો, મેનુ બાર આપ્યું એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ડોક્યુમેન્ટ, તો એની અંદર ઓપનિંગ ડોક્યુમેન્ટ, તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ડોક્યુમેન્ટ ઓપન કઈ રીતે કરવું, તેને સેવ કેવી રીતે કરવું, સેવ એસ કઈ રીતે કરવું, સેવ અને સેવ એસ વચ્ચેનો ડિફરન્સ શું છે તે, પેજ સેટઅપ કઈ રીતે કરવાનું તે, એટલે કે પેજ લેઆઉટ સેટ કરવા માટેની વાત કરેલી છે. ત્યારબાદ MS વર્ડની અંદર જ પ્રિન્ટ પ્રિવ્યૂ કઈ રીતે જોવું, આપણે જે પણ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું હોય તેની પ્રિન્ટ કેવી રીતે નીકળશે અથવા તો કેવી લાગશે કાઢ્યા પછીની, તે પ્રિવ્યૂ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરવાનું, પ્રિન્ટિંગ ઓફ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટની પ્રિન્ટિંગ કઈ રીતે કરવી. 5મા નંબરે આપ્યું આપણને ટેક્સ્ટ ક્રિએશન એન્ડ મેનિપ્યુલેશન, એની અંદર આપણને આપ્યું ડોક્યુમેન્ટ ક્રિએશન, એડિટ ટેક્સ્ટ, ટેક્સ્ટની ટાઇલ્સ કઈ રીતે કરવી, કટ, કોપી અને પેસ્ટ કઈ રીતે કરવું, પેસ્ટ વિથ ફોર્મેટિંગ પ્રિન્ટ, ફોન્ટ અને સાઇઝ સિલેક્શન કઈ રીતે કરવું, અલાઇનમેન્ટ કઈ રીતે ટેક્સ્ટનું આપવું તે વિશેની, એટલે કે અહીંયા જે બધું આપ્યું ને એ આપણને જે આપણે અલગ અલગ સાઇઝની અંદર અલગ અલગ ટાઈપમાં જે અલગ અલગ ફોન્ટની અંદર ટેક્સ્ટનું ક્રિએશન કરતા હોય છે ને તેની વાત અહીંયા કરવામાં આવેલી છે. ત્યારબાદ આપ્યું આપણને ફોર્મેટિંગ ધ ટેક્સ્ટ, તો ટેક્સ્ટનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું, પેરેગ્રાફ કઈ રીતે કરવો તે, બુલેટ અને નંબર, એટલે કે આપણે જે બુલેટ આપીએ છીએ અથવા તો નંબર આપીએ છીએ નંબરિંગ કઈ રીતે કરવું તે, ચેન્જિંગ કેઝ, કેઝ કઈ રીતે ચેન્જ કરવા, એટલે કે અપર કેઝ લોઅર કેઝ કઈ રીતે કરવું તે વિશેની ચર્ચા. ત્યારબાદ આપ્યું આપણને ટેબલ વિશેનું, તો ટેબલ કઈ રીતે ડ્રો કરવું, ટેબલની અંદર ચેન્જિંગ સેલ વિથ અને હાઇટ, એટલે કે જે સેલ આવે ટેબલની અંદર એની વિડ્થ અને હાઇટ કઈ રીતે ચેન્જ કરવી, અલાઇનમેન્ટ કઈ રીતે કરવું સેલની અંદર ટેક્સ્ટનું, ડિલીટ અથવા તો ઇન્સર્ટ રો અને કોલમ, તો ટેબલની અંદર રો અને કોલમ કઈ રીતે ઇન્સર્ટ કરવું, બોર્ડર એન્ડ શેડિંગ, તો બોર્ડર કઈ રીતે લગાવી તે. 8મા નંબર ઇન્સર્ટ ઇલ્યુશન, તો ઇન્સર્ટની અંદરના જે પણ આવે ને એની અંદરની વાત કરીશ. ઇન્સર્ટની અંદર તો પિક્ચર કઈ રીતે ઇન્સર્ટ કરવું, શેપ કઈ રીતે ઇન્સર્ટ કરવું, સ્માર્ટ આર્ટ કઈ રીતે ઇન્સર્ટ કરવું, ચાર્ટ કઈ રીતે ઇન્સર્ટ કરવું અને સ્ક્રીનશોટ કઈ રીતે ઇન્સર્ટ કરવું તે. 9મા નંબરે આપ્યું છે આપણને યુઝિંગ લિંક્સ, તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર હાઇપર લિંક કઈ રીતે એડ કરવી અને બુકમાર્ક કઈ રીતે કરવું તેનું યુઝિંગ લિંક્સની અંદર આપેલું છે. 10મા નંબરે હેડર એન્ડ ફૂટર, તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર હેડર અને ફૂટર કઈ રીતે ઇન્સર્ટ કરવું અને કઈ રીતે રિમૂવ કરવું. 11મો નંબર ઇન્સર્ટ કોન્ટેક્ટ, તો સિગ્નેચર લાઇન અને ડેટ એન્ડ ટાઈમ લાઇન કઈ રીતે એડ કરવી, એડ્યુકેશનલ સિમ્બોલ કઈ રીતે એડ કરવા. 12મા નંબરે પેજ બેકગ્રાઉન્ડ, તો બેકગ્રાઉન્ડનું પેજ એની અંદર આપણને આપેલું છે કે વોટરમાર્ક, તો વોટરમાર્ક કઈ રીતે એડ કરવું. કલર પેજ, તો પેજની અંદર કલર કઈ રીતે કરવો તે, પેજની અંદર બોર્ડર કઈ રીતે લગાવી તે આપણને આવશે પેજ બેકગ્રાઉન્ડની અંદર. 13મા નંબરે આપ્યું છે આપણને પેજ સેટઅપ, તો પેજ સેટઅપની અંદર ટોટલ આપણને 4 આપેલા છે. એની અંદર માર્જિન આપ્યું, ઓરિએન્ટેશન આપ્યું, કોલમ્સ આપ્યું અને પેજ બ્રેક,
તો આ આવશે આપણા પેજ સેટઅપની અંદર. તો પેજ સેટઅપની અંદરથી આટલાની અંદરથી પૂછાતું હોય છે. ત્યારબાદ આપણને 14મા નંબરે આપ્યું અરેન્જ કોન્ટેક્ટ. તો કઈ રીતે કોન્ટેક્ટ અરેન્જ કરવું એની અંદર તમને આપેલું છે પોઝિશન, વ્રેપ ટેક્સ, અલાઇન અને રોટેશન. ટેક્સની પોઝિશન કઈ રીતે સેટ કરવી તે માટેનું આપણને અલગ અલગ આપેલું છે. ત્યારબાદ 15 નંબર મેક એ મેલ મર્જ. તો મેલ મર્જની વાત આપણને 15 નંબરમાં કરેલી છે. એની અંદર લેટર્સ, ઈમેલ મેસેજ, ઇન્વલોપ્સ, લેબલ્સ અને ડાયરેક્ટરી. અને છેલ્લા આપ્યું સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ. તો મેલ મર્જની અંદર જેટલા પણ સેક્શન આવે છે ને બધાની અહીંયા આવરી લેવામાં આવેલા છે. તો મેલ મર્જ વાળો મેં ડિટેલમાં માહિતીવાળો વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. હવે 16મા નંબરે આપ્યું છે આપણને સ્પેલિંગ એન્ડ ગ્રામર F7, એટલે કે સ્પેલિંગ અને ગ્રામર કઈ રીતે ચેક કરવું તેની વાત છે. તો F7ની મદદથી માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે સ્પેલિંગ અને ગ્રામર ચેક કરી શકીએ છીએ. 17મા નંબરે આપ્યું આપણને થિસોરસ, એટલે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો કઈ રીતે મેચ કરવા તે વિશે. 18મો નંબર આપ્યું આપણને ટ્રેક ચેન્જ. ટ્રેક ચેન્જની અંદર આપણને બે આપેલા છે, ટ્રેક ચેન્જ અને લુક્સ ટ્રેકિંગ. 19મા નંબરે આપણને આપ્યું મેક્રોઝ. મેક્રોઝ એટલે એક સાથે ઘણા કામ આપોઆપ ઓટોમેટિક કરવા માટે બનાવેલો કમાન્ડ, જે આપણે જાતે બનાવવાનું હોય છે. અહીંયા આપણને આ જે પણ સિલેબસ આપ્યો એની અંદર MS વર્ડ આખું આવરી લેવામાં આવેલું છે, જેનો આપણે ડિટેલમાં માહિતીવાળો વિડીયો બનાવવાના છીએ. ત્યારબાદ આપણને ચોથા નંબરે આપ્યું છે MS એક્સેલ. તે પણ આપણને વર્ઝન આપ્યું છે 2019નું, જેની અંદર આપણને આ તો કોમન આપેલું છે માહિતી. હવે અહીંયા આપણે જોઈએ એલિમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ. તો સ્પ્રેડશીટ કઈ રીતે બનાવી? તો સ્પ્રેડશીટ બનાવવા માટે પહેલાં તો સ્પ્રેડશીટનો ઓપન કઈ રીતે કરવી, સ્પ્રેડશીટની ખબર ના પડે તો આપણે જે પણ એક્સેલની અંદર શીટ બનાવેલી હોય એ શીટનો ઓપન કઈ રીતે કરવી. એની અંદર સેલ એડ્રેસ, તો સેલની અંદર આપણે કર્સર લાવીએ ને એટલે એનું એડ્રેસ આપણને જે બતાવતું હશે તે કે કયા નંબરનું રોઝ અને કયા નંબરનું કોલમની અંદર આવેલું છે તે. પ્રિન્ટિંગ એ સ્પ્રેડશીટ, તો સ્પ્રેડશીટને પ્રિન્ટિંગ કઈ રીતે કરવી, એટલે કે એની પ્રિન્ટ કઈ રીતે કાઢવી. સેવિંગ વર્કબુક્સ, તો વર્કબુકને કઈ રીતે સેવ કરવી. ચોથા નંબરે આપ્યું આપણને મલ્ટિપ્લિકેશન ઓફ સેલ. એની અંદર આપ્યું છે આપણને ટેક્સ, નંબર અને ડેટ્સ કઈ રીતે એન્ટર કરવી. ક્રિએટિંગ ટેક્સ, નંબર અને ડેટ સિરીઝ, તો કઈ રીતે ડાયરેક્ટ સિરીઝ આપણે ક્રિએટ કરી શકીએ તે. એડિટિંગ વર્કશીટ ડેટા, તો જે વર્કશીટ બનાવેલી હોય એનો ડેટા કઈ રીતે એડિટ કરવો અને એની કઈ રીતે એને ફોર્મેટિંગ કરવું, એટલે કઈ રીતે ફોર્મેટ કરવું. ત્યારબાદ આપણને આપ્યું છે ઇન્સર્ટિંગ એન્ડ ડિલીટિંગ રો અને કોલમ. તો રો અને કોલમને કઈ રીતે ઇન્સર્ટ કરવા અને કઈ રીતે ડિલીટ કરવા. ચેન્જિંગ સેલ હાઇટ એન્ડ વિડ્થ, તો સેલની હાઇટ અને વિડ્થ કઈ રીતે ચેન્જ કરવી. કટ, કોપી અને પેસ્ટ એન્ડ મૂવ સેલ, તો સેલને કઈ રીતે કટ કરો, કઈ રીતે કોપી કરો અને કઈ રીતે મૂવ કરવું અને કોપી કરેલું કઈ રીતે પેસ્ટ કરવું તે વિશેની ચર્ચા. ત્યારબાદ આપણને આપ્યું ફોર્મ્યુલા એન્ડ ફંક્શન, તો અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલા અને અલગ અલગ પ્રકારના ફંક્શનનો યુઝ કઈ રીતે કરવો. તો ચાર્ટ્સ, તો ચાર્ટ્સની અંદર આપ્યું આપણને કોલમ ચાર્ટ્સ, પાઈ ચાર્ટ, લાઇન ચાર્ટ અને બાર ચાર્ટ. 4 પ્રકારના ચાર્ટ્સ આપેલા છે. યુઝ ઓફ ફિલ્ટર અને ફંક્શન, તો આપણે જે એક્સેલ શીટ બનાવી છે એની અંદર ફંક્શન અને ફિલ્ટર કઈ રીતે એડ કરવા એમાં આપીશું ઓટો ફિલ્ટર અને એડવાન્સ ફિલ્ટર, 2 પ્રકારના આપણને ફિલ્ટર આપેલા છે. 8મા નંબરે આપ્યું આપણને પીવટ. તો પીવટની અંદર આપણને પીવટ ટેબલ અને પીવટ ચાર્ટ્સ, તો ચાર્ટ્સની અંદરથી અને ટેબલની અંદરથી સરળતાથી ડેટા કઈ રીતે શોધી શકાય તેના ઉપયોગ માટે આપણને પીવટ આપેલું છે. ત્યારબાદ આપણને આપેલું છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. તો પાવર પોઈન્ટની અંદર આપણે વાત કરીએ તો બેઝિક પાવર પોઈન્ટની માહિતી, એની અંદર પાવર પોઈન્ટને કઈ રીતે ઓપન કરવું અને કઈ રીતે ક્લોઝ કરવું, તેની અંદર ડેટા કઈ રીતે સેવ કરવો, જે આપણે પીપીટી બનાવે છે તેને કઈ રીતે સેવ કરવા તેની વાત છે. ક્રિએટિંગ ઓફ પ્રેઝન્ટેશન, એમાં આપ્યું ક્રિએટિંગ એ પ્રેઝન્ટેશન યુઝિંગ એ ટેમ્પલેટ, તો ટેમ્પલેટનો ઉપયોગ કરી અને પ્રેઝન્ટેશન માટેની જે પીપીટી કઈ રીતે બનાવી તે. ક્રિએટિંગ એ બ્લેન્ક પ્રેઝન્ટેશન, એટલે કે ટેમ્પલેટનો ઉપયોગ કર્યા વગર બ્લેન્ક શીટ લઈ અને કઈ રીતે પીપીટી બનાવવા. ઇન્ટાયર એન્ડ એડિટિંગ ટેક્સ, ટેક્સને કઈ રીતે એડિટ કરવા. ઇન્સર્ટિંગ એન્ડ ડિલીટિંગ સ્લાઇડ, તો પ્રેઝન્ટેશનની અંદર સ્લાઇડને કઈ રીતે ઇન્સર્ટ કરવી અને કઈ રીતે ડિલીટ કરવી. પ્રેઝન્ટેશન ઓફ સ્લાઇડ, તો સ્લાઇડના પ્રેઝન્ટેશન વિશે આપણને આપ્યું છે. એમાં આપ્યું ઇન્સર્ટિંગ વર્ડ ટેબલ ઓફ એક્સેલ વર્કશીટ, તો એક્સેલ વર્કશીટની અંદર અથવા તો આપણે જે પીપીટી બનાવે એની અંદર ટેબલ કઈ રીતે ઇન્સર્ટ કરવું. એડિંગ ક્લિપ આર્ટ પિક્ચર,
તો ક્લિપ આર્ટ કઈ રીતે એડ કરવું, ઇન્સર્ટિંગ અધર ઓબ્જેક્ટ તો બીજો અધર ઓબ્જેક્ટ કોઈ પણ હોય એને ઇન્સર્ટ કઈ રીતે કરવું, રિસાઇઝિંગ એન્ડ સ્કેલિંગ ઓબ્જેક્ટ તો જે આપણે ઓબ્જેક્ટ અથવા તો જે પણ આપણે પિક્ચર હોય એ એડ કર્યું છે એને રિસાઇઝિંગ કઈ રીતે કરવું, એનું સ્કેલિંગ કઈ રીતે કરવું. 6 નંબર પર આપ્યું આપણને પ્રોવાઇડિંગ એથેટિક્સ, એની અંદર ઇન્હાન્સિંગ ટેક્સ પ્રેઝન્ટેશન, જે ટેક્સ પ્રેઝન્ટેશન બનાવ્યું એની અંદર આકર્ષક કઈ રીતે બનાવવું, ઇન્હાન્સ કઈ રીતે કરવું, વર્કિંગ વિથ કલર એન્ડ લાઇનિંગ સિસ્ટમ તો લાઇન સિસ્ટમ અને કલર. ત્યારબાદ આપ્યું આપણને એડિંગ મૂવી એન્ડ સાઉન્ડ તો મૂવી અને સાઉન્ડ પીપીટીની અંદર કઈ રીતે એડ કરવા, એડિંગ હેડર એન્ડ ફૂટર તો પીપીટીની અંદર હેડર અને ફૂટર કઈ રીતે એડ કરવા. 7મા નંબરે આપ્યું આપણને પ્રેઝન્ટેશન ઓફ સ્લાઇડ તો સ્લાઇડનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, એની અંદર આપ્યું આપણને વ્યુઇંગ એ પ્રેઝન્ટેશન તો પ્રેઝન્ટેશનને કઈ રીતે વ્યૂ કરવું, ચૂઝિંગ એ સેટઅપ ઓફ પ્રેઝન્ટેશન તો પ્રેઝન્ટેશનનું સેટઅપ કઈ રીતે ચૂઝ કરવું, પ્રિન્ટિંગ સ્લાઇડ્સ એન્ડ હેન્ડઆઉટ્સ તો સ્લાઇડની પ્રિન્ટ કઈ રીતે કરવી. 8મા નંબરે આપ્યું છે આપણને સ્લાઇડ શો તો સ્લાઇડ શો એટલે કે જે આપણે સ્લાઇડ બનાવી હોય એને શો કઈ રીતે કરવી, એટલે કે એને રનિંગ કઈ રીતે કરવી, એની અંદર ટ્રાન્ઝેક્શન અને ટાઈમિંગ કઈ રીતે લગાવવું અને ઓટોમેટિક સ્લાઇડ શો કઈ રીતે કરવું તે વિશેની વાત આપેલી છે. ટૂંકમાં કહીએ તો પાવર પોઈન્ટ આખું જ તમારે તૈયાર કરવું પડશે. ત્યારબાદ આપ્યું છે આપણને ઇન્ટરનેટ એક્સેસ એન્ડ વેબ બ્રાઉઝર એટલે ઇન્ટરનેટનો એક્સેસ કઈ રીતે કરવું અને અલગ અલગ પ્રકારના વેબ બ્રાઉઝર વિશેની માહિતી. તો એની અંદર પહેલું જ આપ્યું ઇન્ટ્રોડક્શન, એના ઉદ્દેશો શું, એની અંદર હવે આપ્યું 3જા નંબરે બેઝિક ઓફ કોમ્પ્યુટર નેટવર્ક તો બેઝિક પ્રકારના કોમ્પ્યુટર નેટવર્ક એમાં 2 પ્રકારના નેટવર્ક આવે, લેન અને વેન. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક જેને લેન કહેવાય અને વાઇડ એરિયા નેટવર્ક જેને વેન કહેવાય. 4થા નંબરે આપ્યું આપણને ઇન્ટરનેટ તો ઇન્ટરનેટની અંદર આપણને 2 ભાગ આપેલા છે, કોન્સેપ્ટ ઓફ ઇન્ટરનેટ તો ઇન્ટરનેટનો કોન્સેપ્ટ અને બેઝિક ઓફ ઇન્ટરનેટ આર્કિટેક્ચર તો ઇન્ટરનેટનું આર્કિટેક્ચર જે પણ બંધારણ છે કયા પ્રકારનું છે તેની માહિતી. તો ઇન્ટરનેટ વિશે તો આપણને બેઝિક માહિતી આપેલી છે. ત્યારબાદ 5મા નંબરે આપ્યું આપણને સર્વિસીસ ઓન ઇન્ટરનેટ તો ઇન્ટરનેટની અલગ અલગ પ્રકારની સર્વિસ ક્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે તો પહેલું જ આપ્યું આપણને વર્લ્ડ વાઇડ વેબ એન્ડ વેબસાઇટ. કોમ્યુનિકેશન ઓન ઇન્ટરનેટ તો ઇન્ટરનેટની અંદર આપણે કોમ્યુનિકેશન કઈ રીતે કરી શકીએ તે. ઇન્ટરનેટ સર્વિસ તો અલગ અલગ પ્રકારના ઇન્ટરનેટ પ્રોવાઈડર અને ઇન્ટરનેટ સર્વિસ વિશેની વાત. 6 કોમ્પ્યુટર ફોર ઇન્ટરનેટ એક્સેસ તો અહીંયા ઇન્ટરનેટ એક્સેસની વાત કરવામાં આવેલી છે. 7મા નંબરે આપ્યું આપણને વેબ બ્રાઉઝિંગ સોફ્ટવેર તો અલગ અલગ પ્રકારના પોપ્યુલર વેબ બ્રાઉઝર સોફ્ટવેર હોય ને એની વાત, ધારો કે ગૂગલ ક્રોમ હોય, માઇક્રોસોફ્ટ વિઝેટ હોય, આ એવા અલગ અલગની વાત કરેલી છે. 8મા નંબરે કન્ફિગ્યુરેશન વેબ બ્રાઉઝર તો વેબ બ્રાઉઝરનો ઉપયોગ કઈ રીતે કરવો. 9મું નંબર સર્ચ એન્જિન પોપ્યુલર સર્ચ એન્જિન તો સર્ચ એન્જિન કયા કયા પ્રકારના પોપ્યુલર છે તે. એક્સેસિંગ વેબ બ્રાઉઝર તો વેબ બ્રાઉઝર વિશેની માહિતી. યુઝિંગ ફેવરાઇટ ફોલ્ડર્સ તો ફેવરાઇટ ફોલ્ડર કઈ રીતે કરવું જે આપણને આપેલું છે વેબ બ્રાઉઝરની અંદર. ડાઉનલોડિંગ ફોર વેબ પેજને કઈ રીતે ડાઉનલોડ કરવું, બુકમાર્ક કઈ રીતે કરવું અને વેબ પેજ હોય તેને પ્રિન્ટ કઈ રીતે કાઢવી એટલે કે એની પ્રિન્ટ કઈ રીતે લેવી. યુઝિંગ FTP ફોર અપલોડિંગ એન્ડ ડાઉનલોડિંગ ડેટા ફ્રોમ ઇન્ટરનેટ તો FTPની મદદથી કોઈ પણ વેબ બ્રાઉઝરમાં હોય તેનો ડેટા અપલોડ કઈ રીતે કરવો અથવા તો કઈ રીતે ડાઉનલોડ કરવું. અન્ડરસ્ટેન્ડિંગ ફાયરવોલ તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કની વાત કરેલી છે. અન્ડરસ્ટેન્ડ DNS તો DNS વિશેની માહિતી અને યુનિફોર્મ રિસોર્સ લોકેટર જેને આપણે કહીએ URL એ વિશેની માહિતી. તો ઇન્ટરનેટને લગતી બેઝિક માહિતીનો અભ્યાસક્રમ આપણને આપેલો છે. હવે આપણને આપેલું છે ખાસ મહત્વનું ગુજરાતી ટાઈપિંગ જેની અંદર આપણને સોફ્ટવેર આપ્યું છે ઇન્ડિક કીબોર્ડ જેની ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ઇન્ડિક ઇનપુટ ટૂલની મદદથી કઈ રીતે ટાઈપિંગ કરવું તે વિશેની માહિતી મેળવી શકશો. એની અંદર આપ્યું કે આ ટૂલને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, ઇન્સ્ટોલ કર્યા બાદ ફોન્ટ કઈ રીતે એડ કરવા, કઈ રીતે આપણે કીબોર્ડને બદલવું અને તેની અંદર હેલ્પ વિશે જે પણ હેલ્પ આપ્યું એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આ બધાની ડિટેલમાં માહિતીવાળો વિડીયો લગભગ 20થી 25 મિનિટનો મેં બનાવેલો છે તો તમે તે જોઈ અને સરળતાથી ગુજરાતી ટાઈપિંગ કરતા પણ શીખી જશો અને આ બધી જ માહિતી મેં ડિટેલમાં એની અંદર આપેલી છે. હવે સિલેબસનો લાસ્ટ પોઈન્ટ એટલે કે 8મા નંબરનો પોઈન્ટ આપણને આપ્યો કોમ્યુનિકેશન એન્ડ કોલાબરેશન તો એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન પણ અહીંયાથી આપણે વાત કરીએ તો બેઝિક ઓફ ઈમેલ તો ઈમેલ વિશેની વાત કરવામાં આવી છે કે ઈમેલ વિશેની બેઝિક માહિતી. એની અંદર વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોનિક મેલ કોને કહેવાય, મેક એ ન્યૂ મેલ તો ન્યૂ ઈમેલ આઈડી કઈ રીતે બનાવવું, ઈમેલ એડ્રેસની વિશેની વાત, કન્ફિગ્યુરેશન ઈમેલ ક્લાયન્ટ તો ઈમેલ ક્લાયન્ટ સાથે કન્ફિગ્યુરેશન કઈ રીતે કરવું, યુઝિંગ ઈમેલ ઓપનિંગ ઈમેલ ક્લાયન્ટ કઈ રીતે ઓપનિંગ કરવું,
આઉટબોક્સ ઇનબોક્સ વિશેની માહિતી, પછી સેન્ડિંગ એ ન્યૂ મેલ, તો ન્યૂ મેલ કઈ રીતે સેન્ડ કરવું, આયેલો મેલ હોય એ ઇનબોક્સની અંદર જોવા મળે, આપણે જે સેન્ડ કરેલો હોય એ સેન્ડ બોક્સ અથવા તો આઉટબોક્સની અંદર જોવા મળે છે. રિપ્લાઇંગ ઈમેલ, તો ઈમેલ જે આવ્યો એનું રિપ્લાય કઈ રીતે આપવો. ફોરવર્ડિંગ ઈમેલ, તો આપણને કોઈકે ઈમેલ કર્યો હોય એને બીજા કોઈકને ફોરવર્ડ કરવો હોય તો કઈ રીતે કરવાનો તે. પોર્ટિંગ અને સર્ચિંગ કરવાનું છે તે વિશેની વાત આપણને અહીંયા આ બધી માહિતીની અંદર આપેલી છે. તો અહીંયા આપણને યુઝિંગ ઈમેલની અંદર ઈમેલનો કઈ રીતે યુઝ કરવો, જે બેઝિક યુઝ છે ને તે વિશેનું સિલેબસ આપણને આપેલું છે. ત્યારબાદ આપણને અહીંયા ઈમેલ વિશેની એડવાન્સ ફ્યુચર જે છે ને એની વાત. તો સેન્ડિંગ ડોક્યુમેન્ટ બાય ઈમેલ, તો ઈમેલની અંદર ડોક્યુમેન્ટ કઈ રીતે સેન્ડ કરવા, જે આપણે પીડીએફ હોય કે ફોટો હોય જે પણ સેન્ડ કરવું હોય કઈ રીતે કરવાનું તે એડવાન્સની અંદર લીધેલું છે. એક્ટિવેશન સ્પેલ ચેકિંગ, યુઝિંગ એડ્રેસ બુકનો યુઝ કઈ રીતે કરવો, સેન્ડિંગ સોફ્ટ કોપી એન્ડ એટેચમેન્ટ, મેનેજ સ્પેમ મેલ, તો સ્પેમ મેલનું મેનેજ કઈ રીતે કરવું, જે વધારાના મેલ આપણને જરૂર નહીં હોતા અને જે એડવર્ટાઇઝ માટેના સ્પેમ મેલ આવતા હોય એનું મેનેજ કઈ રીતે કરવું, એટલે કે એને બ્લોક કઈ રીતે કરવા. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એન્ડ કોલાબરેશન, અને છેલ્લો પોઈન્ટ આપ્યો છે આપણે ઇન્ફોર્મેશન ઓન સ્કેન એન્ડ સ્કેનર સોફ્ટવેર યુઝિંગ એન્ડ કોન્ફિગરેશન. એટલે છેલ્લો આપણને આ જે આપ્યો એ ઇન્ટરનેટનો લગતો નહીં પરંતુ સ્કેનર સોફ્ટવેર અને એનો યુઝ કઈ રીતે કરવો તે વિશેનો છે. આ હતો આપણો GTUનો CCCનો સિલેબસ. તો આ સિલેબસના આધારે દરેક ટોપિક વાઇઝ હું ડિટેલમાં વિડીયો બનાવવાનો છું. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.